નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં. આજે વાત કરી રહ્યા છે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. આ વખતે બધા જ લોકોને ઘણી રાહ જોવી પડી, કારણ કે લોકડાઉનના લીધે, કોરોનાના લીધે ઘણા સમય સુધી રિઝલ્ટ ના આવ્યું. એટલે ઘણા બધા લોકો પહેલાં પોતાની મસ્તીમાં પણ આવી ગયા, પરંતુ હવે જ્યારે ખબર પડી કે રિઝલ્ટ ડિક્લેર થવાનું છે, એટલે ચોક્કસપણે ગઈકાલની રાત્રે ઘણા બધા લોકો ઊંઘ્યા પણ નહીં હોય, કારણ કે જ્યારે આપણને જાણવા મળ્યું કે હવે સવારે રિઝલ્ટ આવવાનું છે, ઘણા લોકોએ જે રીતે તૈયારીઓ કરી હોય, એનું પરિણામ મળવાનું હોય, એટલે એ રાત ખૂબ અઘરી હોય, માનવું પડે. પરંતુ સવાર પડતાની સાથે જ્યારે રિઝલ્ટ આપણી સમક્ષ આવી ગયું, બધા જ વિદ્યાર્થીઓની સમક્ષ જ્યારે રિઝલ્ટ આવી ગયું, ત્યારે બધા જ લોકો, જે લોકોએ જેટલી મહેનત કરી હોય એ પ્રમાણે જેમને પરિણામ મળ્યા, એ લોકો ખૂબ ખુશ પણ થયા. ઘણા લોકોને એવું પણ થયું હશે કે જેટલું ધાર્યું હશે એ પ્રકારનું પરિણામ ન પણ મળ્યું હોય, પરંતુ આપણે એ પણ માનવું પડે કે આપણે ક્યાંક આ પહેલું એવું પરિણામ નથી કે જેમાં આપણે જો હારી ગયા અને જો આપણને સારા એવા માર્ક્સ નથી મળ્યા તો આપણી માટે બધા દરવાજા બંધ થઈ ગયા. એવું નથી હોતું. આપણે એ પણ ઘણું જાણીશું અને તેની સાથે જ આપણે ખાસ કરીને આજે એ વાત કરીશું કે જે લોકોએ સારું પરિણામ મેળવ્યું છે, એ લોકોએ કઈ રીતે મહેનત કરી હતી, અને તેની સાથે જ ક્યાંક ને ક્યાંક આ જાણકારી આપના સુધી પણ પહોંચાડીશું કે કઈ રીતે મહેનત કરીને આટલું સારું પરિણામ આપણે મેળવી શકીએ છીએ અને શેની જરૂરિયાત હોય છે કે જેથી કરીને આપણે સારા પર્સન્ટેજની સાથે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પાસ થઈ શકીએ છીએ. નેક્સ્ટ યરના સ્ટુડન્ટ્સને ખૂબ મદદરૂપ રહેશે. બધા જ વિદ્યાર્થીઓ આપણી સાથે અહીંયા જોડાઈ ગયા છે અને ક્રિસ એજ્યુકેશનમાંથી આપણી સાથે જોડાયા છે ભરત પુરોહિત સર, દીપ્તિ સચદેવ આપણી સાથે છે જેમને 98.98% મેળવ્યા છે, આયુષી રાષ્ટ્રવાલ આપણી સાથે છે જેમને 95% મેળવ્યા છે, યાચના સાડીવાલા હુ ગોટ 99.13%, વત્સલ પંચાલ હુ ગોટ 97.17%, યસ આહુજા 96% આપણી સાથે બધા જ સ્ટુડન્ટ પણ જોડાયા છે. તેમની સાથે ભરત પુરોહિત સર પણ જોડાયા છે. આપ બધાનું સ્વાગત છે અને સૌથી પહેલા વેરી બિગ કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ. સર, આપને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. ઘણા બધા જે પણ સ્ટુડન્ટ્સ છે એમને જરા સારા પરિણામ આવ્યા છે, આપ પણ ખૂબ ખુશ હશો. સૌથી પહેલા સવાલ આપને પૂછીશ કે જે પરિણામ આવ્યો છે, ઓવરઓલ 76.29% પરિણામ આવ્યું છે અને આપના ત્યાંના પણ ઘણા સ્ટુડન્ટ સારા પર્સન્ટાઇલ લઈને આવ્યા છે. આ પરિણામને આપ કેવી રીતે જોઈ રહ્યા છો અને ઘણી રાહ જોવી પડી આ વખતે લોકડાઉનના લીધે? मैं मानता हूँ कि जो रिजल्ट आया बहुत ग्रेट आया, बहुत पढ़ पाया है उसको बच्चों को, लेकिन एट द एंड जो एट द एंड रिजल्ट आया वो इतना अच्छा मेरी तरफ से नहीं बोल सकता, क्योंकि बहुत सारे सब्जेक्ट जो है, जैसे कॉम्पिटिटिव सब्जेक्ट है, उसके अंदर बच्चों के बहुत ही कम मार्क्स है, तो ओवरऑल रिजल्ट जो परसेंटेज होता है वो डाउन हुआ है, मैं ये मानता हूँ. थोड़े सब्जेक्ट तो अगर हम लोग देखें तो उसकी वजह से रिजल्ट बहुत डाउन हो गया बच्चों को. ओके. दीप्ति जी, Yes, दीप्ति, ma'am. યોર પર્સન્ટાઇલ 98.99 98 हाँ, એટલું ધાર્યું હતું કે આટલું પરિણામ આવશે કે એટલી મહેનત કરી હતી? इससे ज्यादा की थी, बट ठीक है, वी एक्सेप्ट व्हाट वी हैव. ओके, मतलब इससे बहुत भी ज्यादा ज्यादा मेहनत मेहनत की की थी. थी? हाँ. क्या मतलब अभी क्या लगा आपको, कौन से ऐसे सब्जेक्ट में आपको कम मार्क्स लगे? नहीं, एक्चुअली मेरी सारे सब्जेक्ट में मेहनत बहुत ज्यादा थी. हमें भरत सर ने, ख्याति मैम ने ट्यूशन में बहुत अच्छे से सपोर्ट किया था चारों मेन सब्जेक्ट के लिए. तो था कि उनमें हम लोग 100 ला सकते हैं, एटलीस्ट अकाउंट स्टैट्स में ला देंगे. तो बट क्या देन अकाउंट स्टेट्स में कितने मार्क्स आए हैं आपके? मेरे अकाउंट्स में आए हैं 96 एंड स्टैट्स में 97. ओह, मतलब आपको इससे भी ज्यादा, मतलब 100 आउट ऑफ 100 ही चाहिए थे? बट ऑफ कोर्स हमने मेहनत उतनी करवाई थी, सर ने भी करवाई थी, हमने भी की थी, तो अच्छा, कैसे एक्सपेक्टेशंस थी. मेहनत की थी दीप्ति? हम जान सकते हैं कैसे मेहनत की थी, किस तरह की मेहनत से इतने अच्छे परसेंटाइल आप लाए हो? मैम, मेहनत तो सर करवाते थे हमें, जो रेगुलर स्टडीज करनी होती है, हम घर पे सेल्फ स्टडी करते हैं. उसके बाद रेगुलर टेस्ट अटेंड करना, उसमें कभी मिस नहीं करना, और जो रेगुलर वीकली टेस्ट होती है उसमें भी ऐसा नहीं कि वो लाइटली ले लें, हमें उसमें भी फुल फोकस रखना चाहिए कि हाँ हम अच्छे से करेंगे. उनमें भी फुल मार्क्स लाने का ट्राई करते हैं, तो वही सब हुआ, तो हमने बहुत अच्छे से. ઓકે. આયુષી રાષ્ટ્રપાલ 95% ધાર્યું તો એટલું એવું પરિણામ મળ્યું છે કે પછી હજી એનાથી પણ વધારે માર્ક્સ જોઈતા હતા? ऑब्वियसली आई वांटेड मोर मार्क्स. मैं जितना एक्सपेक्ट किए थे उससे तो बहुत कम आए हैं, बट आई एक्सेप्ट कि बहुत सर ने मेहनत करवाई है, ख्याति मैम ने हमारे पीछे बहुत सारी मेहनत करवाई है, एंड बट वी शुड एक्सेप्ट व्हाट वी गेट, एंड आई ओके. एम हैप्पी.
हाँ आयुषी, क्या टाइम टेबल रहता था, किस तरह से आप प्रिपरेशन करते थे, क्या बहुत ज्यादा जरूरी है अच्छे परसेंटाइल लाने के लिए? बेसिकली रेगुलर स्टडीज आर मस्ट। आप डे टू डे स्टडी करेंगे तो ही आप बेस्ट परफॉर्म कर पाएंगे एग्जाम्स के टाइम पे, और एल्स इफ आप लास्ट मोमेंट पे करेंगे देन इट विल बी अ टफ। ओके, Then, लास्ट मोमेंट पे अगर हम पढ़ने जाते हैं तो थोड़ा टफ रहता है. યાચના 99.13% કેવું ફીલ થાય છે કે આટલું ધાર્યું હતું તમે પણ કે ક્યાંક એવું કહી શકાય કે જેટલું પરિણામ આવ્યું છે એ પ્રકારની મહેનત કરી હતી? ना मैंने बहुत ज्यादा एक्सपेक्ट किया था बट इतना नहीं हो पाया मेरी एक्सपेक्टेशन के हिसाब से, बट लास्टली आई हैव टू एक्सेप्ट दिस। क्या क्या अकाउंट और स्टेट्स में आपके क्या मार्क्स हैं? मेरे अकाउंट्स में 95 है और स्टेट्स में 92 है, और वो मेरे लिए बहुत ही कम मार्क्स है क्योंकि मेरा Thank you. टारगेट एक्चुअली 100 था। અચ્છા સર, શું તમારા ત્યાં બધાનું ટાર્ગેટ 100 જ હતું આ વખતે? એવું લાગે છે 95 92 માં પણ આ લોકોને એવું લાગે છે કે હજી ઓછા છે? इस बार ही ऐसा लगा है कि मुझे इतने मार्क्स कम आए हैं। बाकी एवरी ईयर हमारे बच्चे एक ना एक स्टूडेंट 100 में से 100 और 99 तो लाइन होती है, लेकिन इस बार पता नहीं समाओ के रिजल्ट पे थोड़ा सा कुछ कहीं प्रॉब्लम लग रहा, ऐसा फील करता हूँ। लेकिन ओवरऑल मैं तो मानता हूँ कि जो भी रिजल्ट है वो एक्सेप्ट नहीं तो क्या क्या रीजन लगता है सर आपको कि क्यों 100 आउट ऑफ 100 जो एक्सपेक्टेशंस के हिसाब से नहीं आ पाए? क्या रीजन लगता है आपको? जैसे मुझे लगता है कि बहुत जगह से मैंने सुना है, ऐसे पता नहीं सही है गलत है, लेकिन पेपर चेकिंग बोले प्रॉब्लम हुई थी कोरोना की वजह से, चेकिंग में किसी टीचर के घर पे दे दिए और वो लोगों ने पेपर चेक किए और एक ही टीचर ने सब चेक कर दिया, तो कहीं ना कहीं कुछ ना कुछ प्रॉब्लम मुझे लग रहा है ऐसा। ठीक है, लेकिन फिर भी ये स्टूडेंट्स की अगर बात की जाए तो इन्हें तो सिर्फ 4 और 5 मार्क्स की ही जरूरत 100 आउट ऑफ 100 लाने में लग रही है. વત્સલ 97.17 percentile, તમે શું કહેશો કે જે રીતે 97.17 percentile આવ્યા છે તમે સેટિસ્ફાઈડ છો? મારા ધાર્યા કરતા તો થોડા ઓછા છે, પણ મેં એક્સપેક્ટ નતું કર્યું કે મારા આટલા આવશે એમ. કેમ ઓકે, ચલો કોઈ છે એવું? ઓકે, કેમ કે હું પેલા એવરેજ સ્ટુડન્ટ હતો 10th માં. ઓકે ઓકે, કેટલા આવ્યા હતા 10th માં વત્સલ? કેટલા આવ્યા હતા 10th માં? 10th માં 80% હતા. ઓહ વેરી ગુડ. તો પછી બહુ સારા કહેવાય 97.17. એટલે શું એવું હતું કે એવું માની શકીએ કે આ જે 10 નો ગેપ એટલો વધારે જે તમારા માર્ક્સ આવ્યા છે, પરસેન્ટાઇલ આવ્યા છે, શું માની શકીએ આપણે કે કયું એવું કારણ આપણે માની શકીએ કે જેનાથી આટલા સારા પરસેન્ટાઇલ આવ્યા છે? મોસ્ટલી તો ભરત સર અને ખ્યાતિ મેમની સ્ટડી સ્કિલ્સ, એમની જે ટેકનિક છે ભણાવવાની, કે એટલે તરત જ આપણને ખબર પડી જાય, એટલે ઘરે જઈને તમારે બુક્સ ખોલવાની જરૂર ના પડે એમ. ખ્યાતિ મેમ અમને બીએ ઇકોનોમિક્સ ભણાવે ને ટ્યુશનમાં, તો અમને ઘરે જઈને ભણવાની જરૂર બી ના પડે. શું એવી કોઈ ટ્રિક કે એવું કઈ આપણે બીજા લોકોને શેર કરી શકીએ કે એવું તો શું હોય કે જેથી કરીને આપણે ઇકોનોમી જેવો સબ્જેક્ટ, ઘણા બધા લોકોને એકાઉન્ટ સ્ટેટ્સ અને ઇકોનોમી બહુ ટફ લાગતા હોય, પણ તમારી માટે ઈઝી કેવી રીતના બની જાય છે? એમ તો ઇકોનોમિક્સ તો મારા માટે બી હાર્ડ હતું, કેમ કે ઇકોનોમિક્સ જયારે ભણાવે એટલે થોડી ઊંઘ આવે, પણ જયારે ઇન્ટરેસ્ટ લઈએ આપણે એ સબ્જેક્ટમાં તો આપણને વધારે મજા આવે ભણવાની. અને જે રીતે ખ્યાતિ મેમ ભણાવતા હતા અમને મજા આવતી હતી એમ ભણવાની. ઓકે નાઇસ. એટલે કહી શકીએ કે ઘણા એવા સબ્જેક્ટ્સ પણ હોય કે જે આપણને બહુ આમ બોરિંગ લાગતા હોય, પણ આપણે એને કેવી રીતે ઇન્ટરેસ્ટિંગ બનાવી શકીએ છીએ ને એ બહુ મેટર કરે છે. યશ 96 percentile, તમે સેટિસ્ફાઈડ છો આ પરસેન્ટાઇલ થી? હું સેટિસ્ફાઈડ નથી, મારે એનાથી વધારે જોઈતા હતા, પણ ઓકે, એકાઉન્ટ સેટ્સમાં મારા મોસ્ટ ફોકસ હતો કે હું 100 સ્કોર કરું, બટ મારા કેટલા આવ્યા છે તમારા એકાઉન્ટ અને સ્ટેટ? એકાઉન્ટમાં 95 અને સ્ટેટ્સમાં પણ 95 છે. ઓકે, એટલે તમારે પણ 100 આઉટ ઓફ 100 જોઈતા હતા? હા, મહેનત એવી હતી સર. તો શું લાગ્યું ચલો આ 5 માર્ક્સ જે તમને ઓછા થયા છે, શું લાગ્યું છે કે કેમ થયા હશે? ક્યાંક જ્યારે તમે પેપર આપીને આવ્યા હોય ત્યારે લાગ્યું કે કંઈક ટફ છે? જેમ કે સર કહે છે કે ચેકિંગમાં પણ પ્રોબ્લેમ હોઈ શકે છે, જ્યાં કઈ ને કઈ અમારી પણ ભૂલ હશે. ઓકે ઓકે ઓકે, હા, એટલે ક્યાંક કોઈ ભૂલ નીકળી હશે એવું પણ થઈ શકે છે. સર, તમને શું લાગે છે કે અત્યારે આ વખતે જે પેપર્સ આવ્યા હતા, એટલે કે અકાઉન્ટ સ્ટેટ્સ અને ઇકોનોમીની સ્પેશિયલી જો વાત કરવામાં આવે તો એ લોકો જ્યારે પેપર આપીને આવ્યા ત્યારે ચોક્કસપણે આપે પણ જોયા હશે બધા પેપર્સ, તો પેપર ઈઝી હતા, ટફ હતા, કેવા હતા? मेरी तरफ से तो ऐसा है कि पेपर बहुत इजी थे,
ओके। स्पेशली ये 4 सब्जेक्ट तो बहुत इजी थे और हाँ। हम लोग एक्सपेक्ट कर रहे थे कि ज्यादा अच्छा स्कोर करे, लेकिन हाँ। somehow ये जो भी हुआ है रिजल्ट अनएक्सपेक्टेड है, लेकिन ठीक है, मैं ऐसा मानता हूँ कि एवरी ईयर एक ही रिजल्ट आना वो भी सही नहीं है। और लाइफ में अभी तो छोटा टाइम है, अभी तो बहुत सारे रिजल्ट अपने को अचीव करना है। इन सब बच्चों से मैं एक रिक्वेस्ट करूंगा कि ये अपना एंड नहीं है, हाँ, अभी तो हमको एग्जैक्टली। बहुत पढ़ना है। जी जी जी, ये इसमें कोई और प्रॉब्लम नहीं है। हाँ, और अगर इकोनॉमी की बात की जाए सर, तो हम सारे स्टूडेंट्स को दूसरे स्टूडेंट्स को भी बता सके, क्योंकि जो लोग कॉमर्स पसंद करते हैं उन लोगों के लिए स्पेशली अकाउंट सीट्स थोड़े टफ होते हैं, और जैसा कि अभी स्टूडेंट ने बताया कि इकोनॉमी थोड़ा बोरिंग लगता है, तो हाउ दे मेक इंटरेस्टिंग, अगर आप कुछ टिप्स देना चाहें। हाँ, एक्चुअली अकाउंट्स मेन सब्जेक्ट जो है वो प्रैक्टिस का सब्जेक्ट है, और उसको कॉन्सेप्ट क्लियरिटी के साथ अगर कोई टीचर अच्छे से बच्चों को पढ़ाता है और रेगुलर रिवीजन एवरी संडे टेस्ट वगैरह जो भी अपने हिसाब से, तो उसके हिसाब से उनका रिजल्ट 101% अच्छा आ सकता है। और रही बात इकोनॉमिक्स की, वो भी एक टीचर में आर्ट होती है कि वो, हमको पता है कि इकोनॉमिक्स थोड़ा बोरिंग जैसा लगता है, लेकिन मैं, मेरे यहाँ पे जो भी टीचर है हमारे साथ है, वो हमारा टीम इतना पावरफुल है कि वो लोग भी इसको इतना इजी कर देते हैं कि वो उसको बच्चों को इतना अच्छे से समझ में आ जाता है कि वो स्कोर अच्छा इकोनॉमिक्स में भी बहुत अच्छा करते हैं। तभी तो मैम सब स्कूलों में हम लोग का ओवरऑल रिजल्ट हमारा ये अच्छा आता है। यस एग्जैक्टली, मतलब जो पढ़ाने की जो रीत है वो थोड़ी इजी होनी चाहिए, जिससे लोगों को समझ में आ सके। दीप्ति, टाइम टेबल बनाना कितना जरूरी लगता है इन दिनों में? लोग बहुत से ऐसे होते हैं कि जो लोग ये मानते हैं कि कंटिन्यूसली रीडिंग की जाए बस अपनी तरह से। काफी लोग ऐसे होते हैं जो टाइम टेबल बनाना जरूरी समझते हैं। आप क्या जरूरी समझते हैं? नहीं, मैं अपने कंफर्ट जोन में ही पढ़ती हूँ, मतलब मैं टाइम टेबल मोस्टली फॉलो नहीं कर पाती, बट हाँ जरूरी है कि आपको इतने घंटे स्पेसिफाइक देने पड़ते हैं उस सब्जेक्ट को। इतने अच्छे परसेंटाइल लाने के लिए कितने घंटे देने जरूरी है दीप्ति, जिससे कि सारे स्टूडेंट्स जो अब 12th की एग्जाम देना चाहेंगे उन वो समझ पाए? नहीं मैम, पर्टिकुलर घंटे देना, आपको उसमें फुल फोकस करना जरूरी है। आप जितना भी टाइम दो, आपको उसमें फुल फोकस रखना जरूरी है। आप मिनिमम घर दिन के आप 5 घंटे पढ़ते हैं, मोर देन इनफ हो गया, बट फुल फोकस होना चाहिए कि हाँ मैं ये सब्जेक्ट पूरा अच्छे से पढ़ रही हूँ, ऐसा। आयुषी, आपके हिसाब से टाइम टेबल जरूरी है या? और दूसरी एक बात ये भी होती है, काफी लोग रात में पढ़ना पसंद करते हैं, तो काफी लोग दिन में सुबह उठ के पढ़ना पसंद करते हैं। आप क्या पसंद करते हो? एक्चुअली वैसे तो दिन में पढ़ना चाहिए जल्दी उठ के, बट मैं प्रिफर करती हूँ रात को, क्योंकि जल्दी उठा नहीं जाता, एंड रात को लंबा टाइम कवर कर सकती हूँ अपनी पढ़ाई में, तो आई डिड दैट। ओके, लेकिन टाइम टेबल इज मस्ट। टाइम टेबल आपको पहले से बना के रखना चाहिए, ताकि आपको पता चले आपका कितना सिलेबस बाकी है, एंड यू शुड कवर अप इट फास्ट to gain good marks. હા, તો હોપ કે બીજા સ્ટુડન્ટ્સ જે સાંભળી રહ્યા છે, ઘણા બધા લોકો એવું માનતા હોય કે દિવસે જ ભણવું જોઈએ, ઘણા એવું લાગે, એવું પણ કહેતા હોય કે રાત્રે ભણેલું બધું ભૂસાઈ જાય, પણ એવું કંઈ નથી હોતું। આપણે જે ફોકસ આપીને જેટલા પણ કલાક આપીએ ને એ સારા હોય। આપણા ઘણા બધા સ્ટુડન્ટ્સ આપણી સામે છે, એ લોકો પોતે પણ કહી રહ્યા છે કે લોકો દિવસમાં વાંચતા હોય, તો અત્યારે આપણી સાથે આયુષીએ પણ કહ્યું કે રાત્રે પણ વાંચે છે, પણ ફોકસ આપીને વાંચે તો બધું જ યાદ રહે છે। યાચના, તમારી માટે જો ટાઈમ ટેબલ ની વાત કરવામાં આવે અને એની સાથે સાથે એવા સબ્જેક્ટ્સ ની વાત કરવામાં આવે, એટલે જેમ કે એકાઉન્ટ ને સ્ટેટ્સ ની વાત કરવામાં આવે, તો ઘણા લોકો એવા પણ હોય છે કે જે લોકો છે ને લાસ્ટ યર ના પેપર સોલ્યુશન એ કરતા હોય, એટલે કદાચ તમને પણ સરે કરાવ્યા હશે, એ કેટલું જરૂરી છે તમારી માટે, અને ટાઈમ ટેબલ માટે પણ શું કહેશો? સૌથી પહેલા ટાઈમ ટેબલની વાત કરીએ તો મને કદી જરૂર નહીં પડી ટાઈમ ટેબલ બનાવવાની, કેમ કે ટ્યુશનમાં જે શીખવાડતા હતા અમે આઈને બધું રિપીટ કરતા હતા, તો એનાથી બધું અમારું પરફેક્ટલી કમ્પ્લીટ થઈ જતું હતું અમારું। પછી વીકલી જે ટેસ્ટ આપતા હતા, અને અમારા ખ્યાતિ મેમ છે એ ઇકોબીઓ મેમ એમને પર્ટિક્યુલર એમને ટાઈમ ટેબલ અમને બનાવીને જ આપ્યું હતું, તો અમે એને જ ફોલો કરતા હતા, પછી અમારા માટે બહુ ઈઝી રહી ગયું હતું। અને પેપર સોલ્યુશન માટે શું કહેશો? પેપર સોલ્યુશન માટે હું પ્રિફર કરું, હું રિકમેન્ડ કરું છું કે ના આપણે કરવા જોઈએ પેપર બધા સોલ્વ લાસ્ટ યરના, જેનાથી આપણને અંદાજો આવે કે કઈ કયા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે અને આપણે કઈ કઈ રીતે પ્રિપેર કરી શકીએ છીએ આપણી જાતે। ઓકે ઓકે ઓકે, વત્સલ તમારી મતે શું છે કે પેપર સોલ્યુશન કેટલું જરૂરી છે, એન્ડ અનધર થિંગ કે રિવિઝન કેટલું જરૂરી છે લાસ્ટ ટાઈમ પર? રિવિઝન તો કરવું જ જોઈએ, કેમ કે અમારા સરે તો
પેપર એટલા લખાયા છે કે અમારી શું કે રાઇટિંગ સ્પીડ છે ને એ બી વધી જાય તમારી પ્રેક્ટિસ કરતા કરતા. એટલે તમારી પ્રેક્ટિસ કરો એટલે આપણું ટાઈમ પર પેપર પતે એન્ડ બધું મોસ્ટલી કવર થઈ જાય. એન્ડ રિવિઝન તો દર ટાઈમ કરવું જ જોઈએ એમ. ઓકે ઓકે. હા યશ, તમારી મતે રિવિઝન કેટલું જરૂરી છે અને પેપર સોલ્યુશન કેટલું જરૂરી છે? મારી માટે રિવિઝન તો ભરત સરે એટલા પેપર કર્યા છે કે રિવિઝન એટલે ફોકસ કરવાની જરૂરત નહીં પડી, સરે ટ્યુશનમાં જ બધું કરાવી દીધું હતું. એટલે રિવિઝન જરૂરી તો છે તાકે આપણે અંદાજો આવે કે આપણો કેટલો સિલેબસ બાકી છે, શું શું બાકી છે એ ખબર પડે, તેથી આપણે એને કવર કરી શકીએ. યશ, પણ એના એ ઉપરાંત એક બીજો સવાલ એ પણ પૂછીશ કે સ્કૂલમાં જે સ્ટડી કરાવવામાં આવે છે એના પર પણ ફોકસ કરવું કેટલું જરૂરી છે? આપણે પૂરી રીતે ટ્યુશન પર ડિપેન્ડ અત્યારે થઈ જતા હોય છે, પણ એ ઉપરાંત પણ સ્કૂલની સ્ટડીઝ એ કેટલી જરૂરી હોય છે? જેમ કે અમારા માટે તો અમારા ભરત સર થોડા વેલ ફોકસ હતા એટલે તેમને અમે અમારા મતલબ સ્કૂલથી 1-2 લેસન આગળ જોઈએ અમે તો ટ્યુશનમાં અમે ભણતા રહીએ અને પછી એ રિવિઝન થતું જાય તો એ બેકઅપ પણ થતું જાય તો એ પાકું યાદ થઈ જતું હોય. ઓકે, એટલે રિવિઝન થઈ જાય એટલે એ પણ સારું હોય, એ ચોક્કસપણે વાત છે. સર, તમને એ સવાલ હું ચોક્કસપણે પૂછવા માંગીશ કે અત્યારે આપની પાસે જે સ્ટુડન્ટ્સ હોય એ લોકો સ્કૂલમાંથી જે શીખીને આવતા હોય એ કેવું રહેતું હોય છે? કારણ કે સ્કૂલ સ્ટડીઝ પણ જરૂરી હોય છે, કારણ કે એમાં એવું હોય છે ને કે લોકો એવું માની લેતા હોય છે સ્કૂલમાં પણ કે ટ્યુશનમાં થઈ જ જશે બધું, એટલે ક્યાં કેટલું ધ્યાન ન આપે. અત્યારે मुझे ऐसा लगता है जब तक कि स्कूल के अंदर आजकल का जो क्लॉट हो गया है कि बच्चों को भी माइंड में सेट हो गया है कि ट्यूशन में ही पढ़ना है, स्कूल में पढ़ना ही नहीं है, सबसे बड़ा प्रॉब्लम तो यही है. और अगर स्कूल के टीचर, मैं सब बच्चों को बोलता हूँ कि स्कूल में भी पढ़ना चाहिए, उस टीचर को इतना ही रेस्पेक्ट दो जितना हमको देते हो आप. हाँ, क्योंकि रिवीजन हो सकता है. यस डेफिनेटली. वो वहां पे अगर एक बार पढ़ता है फिर दूसरी बार हमारे पास पढ़ेगा तो वो रिवीजन अच्छा वाला होता है. बट बच्चे आजकल के क्या होता है कि कोई चीज ही समझते नहीं है और स्कूल में जाके अपना ही होमवर्क करते हैं, दूसरा करते हैं. तो स्कूल का टाइम जैसे कोई टीचर को अच्छा नहीं लगता है तो मैं मानता हूँ कि वो गलत है. हर एक बच्चे को स्कूल में भी ध्यान देना चाहिए और फिर बाद में ट्यूशन में तो प्रैक्टिस और रिजल्ट अच्छा इंप्रूव हो सकता है. सर, आपको भी लगता है कि पेपर सॉल्यूशन से काफी स्पीड का भी फायदा रहता है और ये भी होता है कि काफी सारे सवाल लास्ट पेपर्स में से पूछे जाते हैं? कई लोग तो ऐसे भी होते हैं कि जो लास्ट टाइम पर सिर्फ पेपर सॉल्यूशन करके एग्जाम देने चले जाते हैं, जो सिर्फ पासिंग मार्क्स वालों की बात कर रही हूँ मैं. नहीं, मैं ये आपको सिंगल मैन बताऊंगा कि एक्चुअली 1% में पेपर सॉल्यूशन तो प्रैक्टिस होना ही चाहिए और वो भी राइटिंग पे रखना चाहिए. यानी पेपर क्लास के अंदर ऐसा नहीं कि उसको चेक करके नहीं जाए टीचर या स्कूल वाले या बहुत सारे स्कूल वाले क्या करते हैं, पेपर ले लेते हैं फिर चेक करके भी नहीं देते. ऐसा नहीं होना चाहिए. बच्चे को हर एक बार रिवोल्यूशन, जैसे उसने एग्जाम दिया तो उसके बाद उसका असेसमेंट करने के लिए उसको मार्क्स वगैरह आपको प्रोवाइड करने चाहिए तो उसको पता चलेगा कि उसका कहाँ माइनस है कहाँ प्लस है, तो वो बच्चा असेस करके अपना इम्प्रूव करेगा. एग्जैक्टली. मैं मानता हूँ जब तक उसको बेनिफिट. हाँ, दीप्ति, अभी 12th कॉमर्स का रिजल्ट आ चुका है. आपने मतलब जो सोचा था उस हिसाब से रिजल्ट आ चुका है, आगे क्या प्लानिंग किया हुआ है, आपने क्या सोचा हुआ है? हाँ, मैं सीए करने वाली हूँ. ओके, नाइस. सीए की प्रिपरेशन आप अभी से करना चाहती हैं, मतलब आपने उस हिसाब से आपके परसेंटाइल आ चुके हैं. आयुषी, आप क्या करना चाहते हैं? मैं सीएफए करने की सोच रही हूँ और एज आई गो फॉर यूपीएससी. ओके, नाइस. मतलब उस हिसाब से अभी से आपका माइंड प्रिपेयर है कि कितनी प्रिपरेशन उसके लिए करनी पड़ेगी, आप तैयार हैं उसके लिए? हाँ, भरत सर ने बहुत अच्छे से उसके लिए प्रिपेयर करवा दिया है और हम लोग पहले से मेंटली रेडी थे. उन्होंने हमें दिया था, सेमिनार करवाया था कि आपको फ्यूचर करियर ऑप्शंस के लिए. तो मतलब 12th के पहले ही, मतलब रिजल्ट आने से पहले ही ये फ्यूचर पे फोकस था? हाँ मैम. ओके, इट्स वेरी गुड थिंग. याचना, व्हाट अबाउट यू? मुझे यूपीएससी की प्रिपरेशन करनी है अभी आगे. ओके, नाइस. यूपीएससी की प्रिपरेशन करनी है आपको, तो उसके लिए आपने कैसे प्लानिंग किया हुआ है? अभी एनसीईआरटीज है जो 6th से लेके 12th तक की है, वो अभी मैं सबके कलेक्ट कर रही हूँ और वो रेफर कर रही हूँ अभी. और फिर आगे जाके कोचिंग कुछ सोचा और फिर लाइब्रेरी में स्टडी. वेरी गुड. इकोनॉमिक बस पावरफुल है तो मैं सोच रही हूँ. कितने मार्क्स आए हैं आपके इकोनॉमी में?
मेरे 97 आए उसमें। वेरी गुड, ओके। तो आप कर सकते हैं, बहुत अच्छा आप फ्यूचर में सोच रहे हैं। वत्सल, आपने क्या सोचा है फ्यूचर के बारे में? 97.17 परसेंटाइल आपके आए हैं, तो आपने क्या सोचा है? मैंने भी सीए की पढ़ाई चालू है अभी। हम्म। सर ने बोला कि मतलब सेमिनार करवाया था, तो मैं सीए वाले आए थे, तो हमने वही देख के मतलब इंस्पायर हो गए थे। और मेरा ओके, वेरी गुड। थोड़ा- मतलब सभी उसी और आगे बढ़ रहे हैं, और उतने पर मोस्टली ऐसा कहते हैं कि हाँ 90 अब 95 परसेंटाइल आए तो लोग मोस्टली सीए के बारे में सोचते हैं, बट ये बहुत टफ है। यश, आपको आप क्या सोचते हैं? मैं भी सीए का ही प्लानिंग पे हूँ। आप भी सीए बनने के लिए ही सोच रहे हैं? आपको पता है उसमें कितनी मेहनत करनी पड़ती है? हाँ, हमारी पढ़ाई ऑलरेडी चालू हो चुकी है। अच्छा, उसके रिजल्ट से अब पहले। हाँ, मोस्टली लोग पहले से तैयारी करना शुरू कर देते हैं। आप आगे जो स्टूडेंट्स हैं उन्हें भी यही एडवाइस देना चाहेंगे कि इसी तरह से मेहनत करके इस तरह से मेहनत करके इतना आगे हम बढ़ सकते हैं, अगर सीए बनना चाहते हो तो स्टूडेंट्स? सीए में पहली मेन चीज आपकी मेहनत है। अगर मेहनत नहीं हो तो कोई भी सीए नहीं, कोई भी आप लक्ष्य नहीं देख सकते जब तक आपके पास मेहनत नहीं है। जी, बहुत 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 सही बात की आपने। अभी से आप ये समझते हैं, बहुत ही अच्छा है आपका फ्यूचर, ये भी कह सकते हैं। સર, તમારી પાસેથી એ પણ કહેવા માંગીશ કે જે સ્ટુડન્ટ્સ ઘણા એવા પણ હશે, આપની બેચમાં પણ હશે, કે જેમના પરિણામ એટલા સારા નથી પણ આવ્યા હોય, નહીં પણ આવ્યા હોય, તો એમની માટે આપણે શું કહી શકીએ છીએ ને? બીજા એવા સ્ટુડન્ટ્સ કે જે લોકો હવે 12થમાં કોમર્સ લઈને આગળ હવે એક્ઝામ આપવાના હોય, એમને પણ જો આપણે એડવાઇસ આપી શકીએ કે એ લોકો ધારે એટલું પરિણામ ન આવે તો શું કરવું જોઈએ? કારણ કે ઘણા એ લોકો નાપાસ થઈ જતા હોય એટલે નસીબ પાસ થઈ જાય એવું માનતા હોય, પણ એવું ન હોય। આપણે એની માટે પણ આપ શું કહેશો? અને અત્યારથી, આજના સમયથી હવે જે લોકો નેક્સ્ટ યર અપિયર કરવાના હોય એ લોકોએ શું ध्यान રાખવું? सबसे पहले तो मैं ये बताऊंगा कि बच्चे का गोल पहले से डिसाइड करना पड़ता है, वो टीचर को करना पड़ता है। एक्चुअली गुरु जो होता है वही ज्यादा अच्छे से बच्चों को आज का टाइम क्या चल रहा है उसके अकॉर्डिंग क्या होना चाहिए, उसको क्या करना चाहिए, आगे जाके उसके लिए क्या है, कितनी एंट्रेंस एग्जाम है, वो उनके सामने रखना पड़ता है। तो हम लोग 11th में ही एक सेमिनार, 11th और 12th में बैक टू बैक सेमिनार रखते हैं। तो बच्चा डिसाइड करे कि मुझे जो गवर्नमेंट जॉब के लिए जाना है, आईएएस आईपीएस करना है, सीए करना है, या लॉ की डिग्री जाना है, या बीकॉम करना है, तो वो हम लोग पहले से डिसाइड करवा देते हैं। मतलब गोल क्लियर हो जाए। हाँ, गोल क्लियर करवा देते हैं। सेकेंड, अगर सपोज करो कि आपके अभी मार्क्स कम है, तो मैं ये मानता हूँ कि लाइफ में भी कभी भी कोई भी बच्चा ये ना सोचे कि इस रिजल्ट से तेरा करियर है, ऐसा कभी नहीं हो सकता है। ये तो एक स्टार्टिंग है। अभी इसके बाद कब बच्चा कब अपना इंटरेस्ट चेंज करता है वो भी किसी को पता नहीं होता। तो मैंने तो देखा है कि 50 वाला परसेंट वाला आईएएस ऑफिसर बनते हैं, और आईएएस तो इसका कोई वो नहीं है। आप सिर्फ अपना गोल डिसाइड करो, इसके बाद भी अगर बीकॉम करते हो, बीकॉम में भी अच्छे से मेहनत करो, और फिर बीकॉम के बाद फिर से वही स्टेज आपके सामने आएगा जो अभी 12th के बाद है। तो कभी हारने की जरूरत नहीं है। 30% है, 35% है, तो भी कोई प्रॉब्लम है नहीं। काफी स्टूडेंट्स होंगे भी सही ऐसे, तो उन्हें भी समझाना बहुत जरूरी होता है इस टाइम पे। मैं आपको रियल बताऊंगा कि कोई प्रॉब्लम की जरूरत नहीं है। कौन बच्चा कब इंटरेस्ट क्रिएट करता है वो हमको किसी को पता ही नहीं होता। एक्चुअली बच्चे के अंदर क्या होता है, चेंजेस होते रहते हैं। मेरा 20 ईयर का करियर है, उसके अंदर मैंने देखा है कि जो बच्चा अभी कुछ नहीं करता, कॉलेज जाके अच्छा करके, अभी एक रिसेंटली 2 बच्चे हमारे सीएफए करके अच्छे निकल गए, जो भी उनका बैकग्राउंड देखे 11th 12th का रिजल्ट कुछ नहीं था। એક્ઝેક્ટલી, યસ સર, ये बहुत सारे लोगों में होता है। जी, તો એ અત્યારે સમજવું ખૂબ જ જરૂરી હોય છે। વેલ, અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે। આપ બધા જ અમારી સાથે જોડાયા છો। સર, આપ પણ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। લોકોને યોગ્ય માર્ગદર્શન પણ આપે આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। એન્ડ જે સ્ટુડન્ટ્સ આપણી સાથે જોડાયા એમને ફરી એક વખત વેરી બિગ કોંગ્રેચ્યુલેશન એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ ફ્યુચર। थैंक यू સર, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ। ઓકે, થેન્ક્સ। आपने इनवाइट किया, थैंक यू सो मच। યસ, થેન્ક યુ સો મચ સર। તો અત્યારે કરંટ આપણે જોડાયા, ઘણા બધા સ્ટુડન્ટ્સ આપણી સાથે જોડાયા હતા, તો ક્યાંક એ લોકોએ જણાવ્યું છે કે એ લોકોએ કઈ રીતે મહેનત કરી છે। ચોક્કસપણે ઘણા એવા સ્ટુડન્ટ્સ જે હવે 12th સામાન્ય પ્રવાહની જેમણે પસંદગી કરી છે, હવે જે લોકો એપિયર થશે એ લોકો પણ સમજી શકશે કે કઈ રીતે પહેલાંથી મહેનત કરવી પડે। અને ક્યાંક જે આપણને ખબર પડી છે કે ગોલ ક્લિયર હોય ને તો ખૂબ ઇઝી થઈ જાય છે, એટલે અત્યારથી એક ગોલ ક્લિયર કરી લેવું તો ચોક્કસપણે સારું પરિણામ મળશે। ને જે અગત્યની બાબત કે જે લોકો જેટલું ધાર્યું છે એટલું પરિણામ
પરિણામ એ લોકોને નથી પણ આવ્યું તો એવું ન સમજી લેવું કે અહીંયા બધા જ દરવાજા બંધ થઈ ગયા છે. એક દરવાજો બંધ થાય તો ચોક્કસપણે બીજો દરવાજો આપણી માટે ખુલે જ છે. એટલે એ વાતને અહીંયા ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે. બધા જ એવા સ્ટુડન્ટ્સ કે જેમને સારું રિઝલ્ટ આવ્યું છે એમને વેરી બિગ કોંગ્રેચ્યુલેશન્સ, અને જે લોકોનું પરિણામ નથી પણ આવ્યું તો એમને પણ કહીશ કે ઓલ ધ બેસ્ટ. કંઈક ના કંઈક તમારી માટે પણ લખાયું હશે. કરંટ ટોપિકમાં ત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.